60-70% સારું છે. ચિંતા બધી કરતા નહીં. તમે બધાએ કોમેન્ટ કરીને કીધું છે. ભગવાનને પ્રાર્થના કરી છે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અમે તો રોટલો કહીએ મારો ભાઈ તાપ કર્યો ધવાડાય. તો ફાઇનલી આપણે પૂગી જશે કોટડા અને ધનજી માટે કંઈક આવી રીતે ફાઇનલી અમે છે ને બકાલો લેવા આવી જશે. હું બકાલ લઈ ત્યાં કામ જો તુરિયા લીધા મેં તુરિયા લાલા પાસે તુરિયા લીધા છે. શાકમાં નાખીને લીધા તો મચીન શાકમાં નાખો તો બહુ સ્વાદ આવે. બાકી આવામાં ઓછો સ્વાદ આવે. આપણને બહુ ખાતા નહીં ને જરા ગાજરમાં. ગુડ મોર્નિંગ, શુભ સવાર. કેમ છો યુટ્યુબ ફેમિલી? તમે બધા મજામાં થશો? મજામાં રહો. મારી ચેનલ અંદર તમારા બધાનું સ્વાગત છે. કડકડતી ઠંડીમાં મારો ભાઈ સ્વાગત કરી લખ્યું છે હવારમાં કા. અને એ કર્યા તો નથી હો સુભાઈ. હા તારે હા 1000 દાણા એટલે શું કહેવાય? આમ જુઓ બંધ કરી દો તો પાકી જો કે દાણે દાણે કે કેસર કે સદ કે દમ હતા ને એ સાજ તમારા બાપ અને કે 1000 દાણા ફેમિલી જુઓ પાંદડા છે ને એકલા દાણા 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 ને આને કહેવામાં આવે 1000 દાણી. આને છે ને ગરમ પાણીમાં ફૂલ ઉકાળવાનું અને સોડુંક નાખવાનું. રામરસ બોલો તો કે મીઠું તો એવું નાખીને પીને તો આપણને છે ને ભૂખ ન લાગતી ને તો ભૂખ લાગે. ખાવાનું ન ભાવતું ને તો ખાવાનું ભાવે. અત્યારે અમારે થોડુંક ટેન્શન છે ને તમે વિડીયો જોઈએ છે. થોડુંક ટેન્શનના કારણે પેટમાં બળે, ભૂખ ન લાગે, ખાવાનું ન ભાવે તો આપણે એવું ખાઈ ઓલું પી કે તો થોડુંક કરીને ભૂખ લાગે, ખાવું ખાવું જ થાય. જોકે થોડો ઘણો રોગે એનાથી સારું થાય. બેસ્ટ કડવો આવે ગજબ હાય નેન્સી તો છોકરા બધા પી ગયા છે 1000 દાણીઓ. અને આને એકને બાકી રહી સા બનાવતી ને એમાં 1000 દાણીઓ છે. અને તો આવી રીતનો કાંક 1000 દાણીઓ આવે પીતા કેવા લાગે? એટલે પી દો ને બધું. એ નેન્સી 1000 દાણી પીધું દીકું પીધો એને 2 ઘોટડા પીધો પ્રાણ. હા ચલો તો કાંઈ વાંધો નહીં. 1000 દાણી બધા પીધો છે. અને ઘડીક તડીકે હેક લઈ લઈએ અહીંયા. એટલે કે વાહારો બેસી તડીકે તો મજા આવે. અત્યારે મજા આમ સૂર્ય ભગવાન એટલે આવી ગયા છે. અને તડીકો સડક વહી તો સારું પડે. ટાઈટ ઉડે એમ ટાઈટ બહુ પડે એમ દરિયા કાંઠે ભાઈ. તમે બધા રોટલી બનાવો છો ને અમે રોટલી બનાવીશું. તો અમે રોટલી કેવી બનાવીને તમે રોટલી બધા કેવી બનાવો બોલે તો કે ઘઉંના લોટની. તો આપણે તમારે ને અમારે કેટલો અલગ અલગ ડિફરન્સ છે એ મને કોમેન્ટમાં કોઈ કહેજો. રોટલી આ અમે રોટલી છે ઓલરેડી જોઈએ પછી તમે જો હાથ પડની રોટલી કા રોટલો કહીએ અમે તો રોટલો કહીને મારો ભાઈ તાપ કર્યો ધવાડા છે. ઓય બાપા એટલો બધો એવું છે. આ નાનો છે થોડો, આ મોટો છે એવું છે. એટલે આમ જો આ વિડીયો તમે બનાવજો અને ભમરો પડે તો થા નકર પછી તાવડીમાં કદાવનો ન પડે તો ઘા. પણ બાકી ભમરો પડે કા. બાકી આપણે છે અમારે એવા પડી ગયા ને પ્રેક્ટિસ હોય ને એટલે ભમરા ન પડે. 1 મહિનો એમ છે 1 મહિનો શીખતા થયું તેવા એને માઇન હેરખા આવડ્યા. નકર છે ભમરો પડે ને પડે કોકથી ક્યારેક અમુક રોટલામાં ન પડે નકર બાકી ફ્રીજા જ પડે. એવડો રોટલો બનાવજો, હાથ પડનો બનાવજો ને એવડો મોટો રોટલો બનાવજો. ભમરો પડે તો જ તેને હા. બાકી અહીંયા જો રોટલા ઘડવાનું શરૂ છે. પણ ધવડા છે ને કેટલા ધવડા કર્યા કે કાંઈ મને દેખાડાય નહીં પણ બતાવાય નહીં એમેય નથી રહેવા દીધું. એટલા ધવાડા મોબાઈલમાં જ નથી દેખાતા. બાકી દુનિયાના દેખાય યાર મારા વાલા મિત્રો. ફાઇનલી નાના નાના ભૂલકા બોલે તો કે છોકરા છોકરીઓ જી હોય દરિયામાં અમારે અહીંયા જતા હોય રાતને દી રખડતા હોય ને દરિયામાં અમારી ગીઝર જી બહુ બોલતે ને તમે પૈસા વાળા છો અને પૈસા વગેરે એમ કંઈક કરતી ને ઈવડી છોડીને આમ જુઓ કેટલું ભારે નુકસાન થયું દેખાડું. દરિયામાં હે કાદા વાગ્યા પાણીમાં પડી હે પાણીમાં પડીને તેલમાં પડી મારા ભાઈ મોદી દી આમ જો મિત્રો. ફાઇનલી એક કાદો અહીંયા વગી ગયો, એક કાદો અહીંયા વગી ગયો, એક કાદો અહીંયા વગી ગયો, એક અહીંયા વગી ગયો. આમાં મતલબ ફાઇનલી મિત્રો આખા પગની પથારી ફરી ગઈ, વાટ લાગી ગઈ એની. અને આમ જુઓ પછી આ કિંજલનો પગ છે આવડી. આ કિંજલ છે આમાં નેન્સી છે તો નેન્સી નો પગ આમ જુઓ પાકશે નહીં. આ નેન્સી નો પગ જુઓ તમે. આ તમે દરિયામાં હવે કઈ જાઓ કી ભાઈ જાઓ દાદા હુતા
આમ ઓલા પણ છોકરા લાગી ઓલો બોલો દરિયામાં જાવ નહીં ને કાંઈ વાંધો નહીં તો છે ને મારે જવું છે દરિયામાં બંધ પાટો બંધ હું તો આ સપ્લાય પહેર રાખું પછી પાછા ઓલા મારા બૂટ પહેરલા હોના એટલે ન વાગે મિત્રો અને આમ જો શકો કેવો મસ્ત આવ્યો હોય જરો છે ને એ જો પાછો આવી ગયો કઈ બાજુ હવે ઓલા સપ્લા નથી પગમાં સપ્લા પહેરે તરીકે થઈ ગયો દુનિયાનો તો ચાલો મિત્રો હવે મારે થવું છે દરિયામાં મોટો વિડીયો બનાવવા મારે મોટી ચેનલ બોલતા કે દરિયાઈ ખેડૂત ચેનલ છે એના માટે વિડીયો બનાવવા આવશે મચ્છીનો વિડીયો તમારે જોવો છે દરિયાઈ ખેડૂત ચેનલ છે ને એમાં આવજો બહબાટી મચ્છી પકડતા હોય એવું તમને બધું દેખાડવામાં આવશે ને હવે હું દરિયામાં પછી હાજના મળશું કેમ કે તડીકો થઈ જાય મારા વાલા હા થોડોક ટાઈમ થઈ ગયો વિડીયો જોયો હતો તમે જોયો હા ઓ ભાઈ આવડા તો અહીં બેઠા છે બે બગા ખાઈ ખોટો ખોટો આમ કેવો તો ભાઈ પકડો થોડીક ફેમિલી વાર છે પછી ભાઈ ચાલો બિના રહો ફાઇનલી મારે જવું છે ધનજીભાઈને કોટડા કેમ કે ઓલું લેવાનું છે ને એને ઘરિયાળ તો ઘરિયાળ લેવા જવાનું છે પણ બાકી જવાનું નથી થતું પાછું કહીને કા નહીં જવું હા એમ એટલે તમે જો બધું સિગરેટ રાખવાનું છે એમાં તમને ન ખબર હોય મોનોપોલી રાખવી પડે મારા વાલા અને અમારે નેન્સીને વાળ મેં કાપ્યા કેવા લાગ્યા કોક કહેજો કેવા કાપ્યા એમ કોક કહેજો નેન્સી અમારે એમ જો એ નેન્સી અરે વાહ નવરાઈ લખી એમ જો વાહે કેમ કે લખ્યું મેં અહીં ટકલું બસ કરી લખ્યું ટકલું બસ અહીં સમજો તો મારે સમજો એ વાહ ભાઈ વાહ મોટું બધું લૂસી લખો લો અને મસ્ત ને વાળ કપાઈ જશે તને હલે ગયા કે કોક ને હલે ગયા કહેજો કરવો ટકો ટકો કરો એવું છે ફાઇનલી હવે મેં ભાજી છે અને પૈસા આવી જશે પણ આ છે ને જીરું મગાવ્યું ને જીરું 500 રૂપિયાનું જીરું આવ્યું ને તો એના બાને છેતરીજી એની સોડી એના બાને છેતરીજી પૈસા ન દીધા જીરું દીધું તો હું પૈસા દેતા હોય ને ધનજીભાઈ આટું ખરીદે લેતા તો જાય હો ઓય બારા બાપા કોણીએ વાગ્યો મને કાસ તારા આવું થયું નહીં તો કંઈ નહીં મને આ ફેમિલી વાગ્યો મારો ભાઈ આ કોર વાગે કોણીએ મારું મન જાણે ચાલો પછી જાઓ હવે જાય કોટડા ફાઇનલી અમે જતા કોટડા અને કોટડા દાદા બળુભાઈ ભેગા છે ને ત્યાં બધું શેરડીને રહ અમારા આનંદભાઈ બહબાટી શેરડી પીવાનું કરી દીધું શરૂ અને અહીંયા ગોળો છે પાણી પીવી તો ટાઢો પછી શેરડીને રહ મળે બોરવેલ વટે રોડની કાંઠે ભલા મને શીશોડો કરવા આવડે બોલો આવડાનું ગેરેજ એ તમારું ગેરેજ ઓલી સાઈડ આની ઓલી સાઈડ દરેક ગેરેજ એટલે કે એક જ દુકાન છે પણ એક દુકાનમાં બે દુકાન છે એવું છે ચાલો તો અમે રહ પીતા પછી કોટડા ભાડે ધાબ ધબાટી મારા વાળા તો કન્ટિન્યુ અમારે ધનજીભાઈ રસ પીવાનું કરી દીધું શરૂ વાહ ભાઈ મજા આવે કે મોટો ગ્લાસ ખૂટી જાય એટલે બોલો એવડો મોટો ગ્લાસ અમારે ધનજી પી જાય ભલા મને તો રસ બહુ મસ્ત હતો અમે પી જાય ચાલો તો ફાઇનલી આપણે પૂગી જશે કોટડા અને ધનજી માટે કંઈક આવી રીતે આમ અડવાનું આમ જોઈ પેલા એમ પહેરવી નથી એટલે હજી તને ખબર નહીં પડતી આમ જો મેટ તો આ જે છે ટચ લખેલું છે અહીંયા અડવાનું જો અહીંયા ઉપર અંધાર થવા દે તો આ લેવી ને આ બે લીધા એક કૌશિક ખાટું ને એક ધનજી આગળ બે ઘરે લીધી છે એમની પછી જોઈએ આગળ કા એને દર્શન કરવા મંદિરે જ્યાં નથી પાછા જલ્દી થઈ જશે ને મારા હારણ ઘરે રહીને પછી પાછા ભાગી જવું કાદનજી એમ કે ઘરિયાળ લઈ લીધી છે અહીંયા બે લીધી છે બે તો ચાલો બન્યા રહ્યો મિત્રો ફાઇનલી આપણે ઘરિયાળ બેડા લેવાની હતી લઈ લીધી છે ને હવે આવીને બેસી જશે અહીંયા કોઈ નથી મારા હારા જોલા આપણે હલાવે ને મારી મમ્મી છે પણ અહીંયા કામકાજ શરૂ હતું હું આ ઓલું ફૂલડાની એવું પરવે છે ભાઈ પાંદડા પરવે છે કાદનજી અને આમાં એક ધનજીની ઘરિયાળ છે લઈ છે આમાં એક છે ને એ ગમે ધનજીની છે ને એક છે એ ગમે કૌશિકની આ તારી છે આ કૌશિકની કાંઈ વાંધો નહીં ચાલો તો પાણી પી લઈ આપણે આવી ગયું છે પાણી વાપર્યો તો ફાઇનલી મેં તો સવારમાં સા બંધ કરી દીધી પણ મારી મમ્મીએ છે ને પ્રાણી આપી છે તો હું જો વિડીયો જો તો સા પી લઉં તો મિત્રો ફાઇનલી આવે છે ને અમે ભાગ્યા છીએ ધનજી ને અમે ભાગ્યા અને મારા હારા આવે છે આમ તો કાંટો મારવા તો આટો મારીને એ વી છે ઠેઠ ગામમાં તો નહીં આવે અહીંયા ને કોટડામાં આટો મારવા જાય છે મારી આરે આવે સડક ત્યાં અને હવે હું છે ને ભાગુ ગયા આગળ તાત્કાલિકમાં ઘરે બકાલ કોઈક લઈ જવાનું છે તો જઈ જલ્દી કા ધનજી ભાગુ તો ઘરિયાળ લીધી હતી ધનજીને કેવી છે તમને ઘરે જઈને બતાવવા આવશે બતાવજો ફાઇનલી અમે છે ને બકાલો લેવા આવી જશે ને હું બકાલ લઈ ત્યાં કામ જો તુરિયા લીધા અમે તુરિયા લાલા પાસે તુરિયા લીધા છે અને બકાલો લાલભાઈ કેટલું બધું લાવે અહીં ઠેઠલી તે ઠેઠ આમ જુઓ ઠેઠ ઓલા પણ હું દયાનું આવડા ભાઈનું એટલું બોલો આમાં ઘણા બધા બકાલો રસોળ આવે અમારે
અને જે બકાલું જેને જોતું લઈ જાવ જલ્દી આપણે તો એક લીંબુ લીધું. હા લીંબુ લીધું. આમાં જો એક લીંબુ આવી જશે ને તુરિયા બળે તો એટલે શાખવાના નહીં આને ઘીહોડા ઈ સાખો પડે ઓર્ગેનિક છે ઈ કેવું છે સાખેલા આવે ઈ મારા ઈ એટલે કડવા છે દેવાય હો આયા બેઠા તો હું તને મુરે હતી કે કાકા નીકળે હા તો વાંધો નહીં હાલે તને લઈ લે ઘરે તો બે ધડો વાહ ભાઈ વાહ આલ્યો કરવા છે કી દેવાનું વાહ અત્યારે કડવા નહીં પણ અત્યારે સારા આવે કા મરસી મેકલા મારા વાલા બે વસ્તુ ખાઈ તમે જો આ કિલો 5 ચકડો હાલો ભાઈ જો અમારા શું છે મરસા છે રીંગણા છે કોથમરી દેશી ઓર્ગેનિક આમ જો દવા વગરની મારા વાલા જેને શાકમાં નાખો ને લીધા તો મચ્છી શાકમાં નાખો તો બહુ સ્વાદ આવે બાકી આવામાં ઓછો સ્વાદ આવે આપણને બહુ ખાતા નહીં ને જરા ગાજરમાં ગાજરનું ન આવે હો ભાઈ તો આવું તો ઘણું બધું અમારા શાક માર્કેટમાં આવેલું છે એટલે સાઈઝ જતી તે મળે અમારા ગામમાં આમ જુઓ તમે ભલા મળે હે આ બધું વાહ ભાઈ વાહ આ બાજુ જો આમ જુઓ ટોક ને અહીંયા બે લારી ઉભી રહે અહીંયા ને એક બહાર છે હજી આવું છે તો ચાલો કંઈક લેતા જઈએ આસો ડૂસો મિત્રો ફાઇનલી એમ છે ને ભૂંગળા બટેટા જલ્દી કે લેવા છે તો એ લીધું ભૂંગળા બટેટા પછી જબલાનો પાંદો એક જબલા ઘરે ફૂટી જતા એ લીધા પછી શું લીધું ઘણું બધું લીધું મેં આ તે આસુ ડૂસું નામે બોલાય જેટલું બધું લીધું છે ને હવે અમે જઈએ છીએ તો ઘરે તો ચાલો ઘરે જઈને મળી રમધનજી ભાઈ ફાઇનલી આપણે પગી ગયા છીએ ઘરે ને ભૂંગળા બટેટા લાવ્યા ને તો ધનજીને એને ખાવાનું કરી દીધું શરૂ છે કાંઈ નેન્સી ખાવા મળે ને આને ઘરે અડ જોતી ને ઘરે અડ રોવે ને ધનજીભાઈ ઘરે અડજો ને ટેસિંગ ઘરે અડજો એન રો એમ જો એ જો કેમ પણ અને તો ભૂંગળા બટેટા છે ને અહીંયા ઓલા પણ ભાજી કૂટવાનું શરૂ છે અને મને પાછી જો મારે હાવ હિસાબ આવી એમ આને અહીંયા આપી દીધું મારે શું કરવું પીવી કે ફગાઈ દઈ તમે કહો કોમેન્ટ કરો બંધ કરી દો કે પીવું શું કરો એ કહેતો તારા બાઈ પહેરાને પાઈ તું પહેરાને પા આપી કે ત્યાં આમ છે બોલો મારે બંધ કરી દેવી હતી ને ત્યાં આમ થાકી ગયો હું વે તો ચાલો ભૂંગળા બટાટા ખાઈ લઉં અને સાઈ પી લઈ કાને છું હા એટલે અમારે છે ને કેવલથી જાગી જશે ને હાલ પડી જશે હવે જો કેવલભાઈ જાગી જાય કા તો કેવલભાઈ જાગી જશે હાજ પડી જશે અને અમારો વિડીયો હવે પૂરો કરી દેવાનો છે પણ મારા ભાઈને છે ને આજમાં સારું છે 60-70% સારું છે ચિંતા બધી કરતા નહીં તમે બધાએ કોમેન્ટ કરીને કીધું છે ભગવાનને પ્રાર્થના કરી છે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અને થેન્ક યુ તો આપણે મળશું બીજા નવા વિડીયો સાથે ત્યાં બધા મિત્રોને જય માતાજી બાય બાય.